જય ગુરુદેવ ભગવાન। આજ આપણે બસંતી માંડવી સુકાવી અને અઠવાડિયું આપણે સુકાવ્યું છે। તાપમાન વયું ગયું, ઠંડી ચાલુ થઈ ગઈ છે, શિયાળું પવન ફેંકવા માંડ્યો છે અને બસંતી સુકાઈ ગઈ છે, માંડવી ભરાઈ ગઈ છે, 150 કટા ભરાઈ ગયા છે, એ પણ મમરાના કોથળા। ખેડૂત મિત્રો આપણે એક સલાહ અને સૂચન આપવા માટે, મમરાના કટા આપણા માટે બેસ્ટ। બીજું મારી સાચવણ એટલી બધી છે નહીં। આ કટો વજીન માલનો આવે અને ખાલી 10 રૂપિયામાં કારખાનેથી સીધા આપણે મળ્યો છે। એટલે કોઈ ખેડૂત મિત્રોને હે ને ભરવા હોય તો આવા કટા ભરી શકે। કોથળા બારદાન આપણે અત્યારે બહુ મોંઘા પડે છે, 40 રૂપિયા 50 રૂપિયા, અને માલે ઓછો હમાય। આમાં તમારે 40-45 કિલો સુધી કાંઈ ઉપાધિ નથી। મારે ગઈ વખતે 39 ભરેલી છે, એમાં 47-48 કિલોના કટા ભરેલા છે। ટેમ્પામાંથી ઘાય કર્યા હતા તોય બહુ ફાટવાનો પ્રોબ્લેમ આવતો નથી। અને હું આ કટા ગોંડલ હોટલ શ્રીની પાછળ કારખાનું છે એક લકી પ્લાસ્ટિક પર, એમાંથી લઈ આવ્યો છું। અને ખેડૂત મિત્રોને એ 10 રૂપિયાના વ્યાજબી ભાવે જ આપે છે। એટલે 10 રૂપિયા એટલે મમરાના કટાના કાંઈ ન કહેવાય। આપણે સેકન્ડમાં કટાના મને 8 રૂપિયા કીધા હતા, તોય આપણે આ 10 રૂપિયા દેવા મૂંઘા ના પડે। જય ગુરુદેવ, મળશું આગળ નવા વિડીયો।